નમસ્તે બાળકો, શું તમને અપ્પુની પાર્ટીમાં મજા આવી? અગાઉના વિડીયોમાં આપણે 3 અંકોની સંખ્યાને જૂથમાં ઓળખતા શીખ્યા. આ વિડીયોમાં આપણે ટોકનનો ઉપયોગ કરીને 3 અંકોની સંખ્યાને લખતા શીખીશું. અપ્પુની પાર્ટીમાં તેને ઘણી બધી ભેટ મળી છે. આવો જોઈએ અપ્પુને કઈ ભેટ મળી છે. બન્નીએ અપ્પુને 125 પેન્સિલ ભેટ રૂપે આપી છે, પરંતુ કેમ કે બન્ની ઝડપથી ગણવામાં ગડબડ કરે છે, અપ્પુ તેને ફરીથી ગણે છે. અપ્પુ એક અનોખી રીતે પેન્સિલને ગણે છે. તે એક પેન્સિલને ગણીને પોતાના ટેબલ ઉપર આવું એક ટોકન જેના પર 1 લખેલું છે મૂકી દે છે. જ્યારે તેની પાસે આવા 10 ટોકન થઈ જાય ત્યારે એ તેને આવી રીતે એક ટોકનમાં બદલી દે છે જેના પર 10 લખેલા છે. હવે આગળ તેની પાસે આવા 10 ટોકન થઈ જાય તો તે તેને આવી રીતે એક ટોકનમાં બદલી દે છે જેના પર 100 લખેલા છે. તેણે 1 100ના ટોકન, 2 10ના ટોકન અને 5 1ના ટોકનમાં દર્શાવી દીધા. અપ્પુએ 125 પેન્સિલ પોતાના ટોકનનો ઉપયોગ કરીને ગણી લીધી. આ રીતનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ 3 અંકોની સંખ્યાને અપ્પુના 100, 10 અને 1ના ટોકનમાં લખી શકીએ છીએ. આપણે આવા ટોકનથી 3 અંકોવાળી સંખ્યાને સરળતાથી ઓળખી અને લખી શકીએ છીએ. બડબોલા બતક કાકાએ અપ્પુને ભેટ રૂપે 407 ચોકલેટ આપી છે. શું તમે આ ચોકલેટની સંખ્યાને 100, 10 અને 1ના ટોકનના રૂપમાં લખી શકો છો? આવો તેને એક સાથે કરીએ. આપણે 407ને વિસ્તૃત રૂપમાં આ રીતે લખી શકીએ છીએ. આપણે 404 100ના ટોકનમાં લખી શકીએ છીએ. અહીંયા કોઈ 2 અંકોવાળી સંખ્યા નથી, એટલે આપણે કોઈ 10ના ટોકનનો ઉપયોગ નહીં કરીએ. તેને આપણે 10ના ટોકનમાં 0 લખીને દર્શાવીશું અને 7ને 1ના ટોકનનો ઉપયોગ કરીને આવી રીતે લખી શકીએ છીએ. આવી રીતે આપણે 407 ચોકલેટને 100, 10 અને 1ના ટોકનમાં લખી શકીએ છીએ. હવે અપ્પુએ શેરખાનની આપેલી લખોટીઓને ટોકનનો ઉપયોગ કરીને ગણી. તેમાં 7 100ના ટોકન, 6 10ના ટોકન, 0 1ના ટોકનનો ઉપયોગ કર્યો. શું તમે શેરખાનની આપેલી લખોટીની સંખ્યાને ટોકનથી લખી શકો છો? આવો આ રીતને સમજીએ. 7 100ના ટોકનને આપણે 700ની સંખ્યામાં લખી શકીએ છીએ. પછી 6 10ના ટોકન થઈ ગયા 60 અને છેલ્લે કોઈ પણ 1નો ટોકન નથી, એટલે આપણે 1ના ટોકનમાં 0 લખીશું. હવે આપણે આ વિસ્તૃત રૂપથી 3 અંકોની સંખ્યાને સરળતાથી ઓળખી શકીએ છીએ. અરે વાહ! શેરખાને અપ્પુને 760 લખોટીઓ ભેટમાં આપી છે. આવો બાળકો, આપણે શીખેલી રીતથી આ કોષ્ટકને પૂરું કરો. શાબાશ બાળકો, તમે આ એકદમ સાચા જવાબ આપ્યા છે. અપ્પુ આટલી બધી ભેટ મેળવીને જોવો કેટલો ખુશ છે. તો બાળકો, આ ભાગમાં આપણે ટોકનનો ઉપયોગ કરીને 3 અંકોની સંખ્યાને લખતા શીખ્યા.